ત્યારે અંતર્ગોળ અને બહિર્ગોળ એ વિધેયમાં અલગ અલગ વિધેય દ્વારા અર્થશાસ્ત્રના ઉપયોગમાં અથવા અર્થશાસ્ત્રમાં તેનો ઉપયોગ કેવી રીતે થઈ શકે છે તેનો અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલા બહિર્ગોળ અર્થશાસ્ત્રમાં અંતર્ગોળ અને બહિર્ગોળ વિધેય, તો તેને બહિર્ગોળ ગણ અને બહિર્ગોળ વિધેય એની બંને વચ્ચેની જ્યારે આપણે તુલના કરીએ છીએ તો આપણે જ્યારે અર્થશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણનો અભ્યાસ કર્યો હતો તે પ્રકરણમાં ગણ પરિચય કોને કહેવાય? ગણ એક સમૂહ છે, જેમ કે તારાઓની સંખ્યા, પ્રાકૃતિક સંખ્યાઓ. આ ગણ સિદ્ધાંત દ્વારા જે ગણ પરિચય મેળવવામાં આવ્યો હતો તેના આધારે બહિર્ગોળ ગણ અને બહિર્ગોળ વિધેયની ચર્ચા કરવામાં આવે છે. તો આપેલ આકૃતિમાં જોઈ શકાય છે કે અહીં બે આકૃતિ આપવામાં આવેલી છે. તેમાં આપણે જોઈ શકીએ છીએ કે એક આકૃતિ જે છે તે બહિર્ગોળ ગણ અને બીજી આકૃતિ જે છે તેને બિન બહિર્ગોળ ગણ તરીકે ઓળખવામાં આવે છે. તો એમાં આપણે જોઈ શકીએ છીએ કે ક્યુ તે V0 અને V1 એટલે કે V0 અને V1 બંને વચ્ચે સીધી જે રેખા અને તેને ઋણ ધન આકૃતિ પણ કહી શકાય. તે ધન સંદર્ભમાં તે આકૃતિ દર્શાવી શકાય છે. અને તે જ્યારે બિન જે બહિર્ગોળ ગણ છે તેમાં જે આકૃતિ દર્શાવવામાં આવી છે તે આકૃતિ તેના આકૃતિના સીમામાંથી અથવા આકૃતિની બહાર જઈને તે આકૃતિ દર્શાવવામાં આવી છે, માટે તેને બહિર્ગોળ આકૃતિ તરીકે ન દર્શાવી શકાય. પણ આકૃતિની મર્યાદિત સીમાની અંદર એક રેખા જ્યારે દોરવામાં આવે છે અને તે સીધી જતી હોય, ઉપરથી નીચે જતી હોય, ધન હોય, ઋણ હોય, છતાં તે આકૃતિના મર્યાદિત સીમાબંધનોમાં સુરેખ આયોજનની જેમ જો દર્શાવવામાં આવી છે તો તેને બહિર્ગોળ ગણ તરીકે ઓળખવામાં આવે છે. બહિર્ગોળ ગણની પણ બીજી વ્યાખ્યા એ પણ આપી શકાય કે તેમાં જે ગુણધર્મો દર્શાવ્યા છે એના પહેલાં જ્યારે આપણે ભૂમિતિના વિધેયની જ્યારે ચર્ચા કરવામાં આવે છે ત્યારે તેમાં ભૂમિતિની સર્વશ્રેષ્ઠ વ્યાખ્યાઓ ગણિત શાસ્ત્રમાં જે દર્શાવવામાં આવી છે તેના આધારે કહી શકીએ છીએ કે જે બહિર્ગોળ વિધેય અને બહિર્ગોળ જે ગણ છે તેના જે ખ્યાલો છે એ ખ્યાલોને સંબંધિત ખ્યાલો તે સૂચવવામાં આવે છે. એના સિવાય બહિર્ગોળ જે કોમ્બિનેશન છે એટલે કે બંનેનું સંયુક્ત જોડ કહી શકાય, સંયુક્તપણું પણ કહી શકાય. એના સિવાય બહિર્ગોળ ગણની જે ચર્ચા કરવામાં આવે છે તેને એની સમીકરણમાં જે દર્શાવવામાં આવ્યું છે તે K1U પ્લસ કૌંસમાં 1 માઇનસ K1 V 0 K1 1 એના આધારે એક સમીકરણ આખું દર્શાવવામાં આવ્યું છે. તો તેના દ્વારા તે વ્યાખ્યા ગણિત શાસ્ત્રમાં અને મેથેમેટિકલ જે ઇન્ડક્શન જોઈએ એ ઇન્ડક્શનમાં તેને અલગ અલગ રીતે અથવા જુદી જુદી રીતે તેને દર્શાવવામાં આવ્યું છે. તો આ બંને આકૃતિઓ દ્વારા એ સાબિત કરી શકાય કે બહિર્ગોળ ગણ કેવી રીતે દોરી શકાય અને બહિર્ગોળ વિધેય કેવી રીતે પ્રાપ્ત કરી શકાય. હવે બહિર્ગોળ ગણ, બહિર્ગોળ અને અંતર્ગોળ જે વિધેય જે દર્શાવવામાં આવ્યા છે એ વિધેયને આધારે તેની આકૃતિઓ પણ જુદી જુદી જોવા મળે છે. તે આકૃતિમાં તેના જે ગુણધર્મો દર્શાવવામાં આવ્યા છે તેને ગણિતની પરિભાષામાં F કૌંસમાં A પ્લસ H ઇઝ ધ ગ્રેટ લેસ ધેન F કૌંસમાં A વત્તા HF ડેશ કૌંસમાં A. અને બીજો ગુણધર્મ છે F ડેશ કૌંસમાં A ગ્રેટર ધેન F ડેશ અને કૌંસમાં B, જ્યાં S એ
ગ્રેટર ધેન બી જે દર્શાવવામાં આવ્યું છે. તો આકૃતિમાં જોઈ શકાય છે કે જેમ બહિર્ગોળ વિધેય દર્શાવવામાં આવ્યું છે તેવી જ રીતે બિન જે બહિર્ગોળ ગણની વ્યાખ્યા જે દર્શાવવામાં આવી છે તેમાં ગણિતના સમીકરણો દ્વારા ઇક્વેશન્સ દ્વારા તેની સારી રીતે સમજૂતી આપી શકાય છે. તો તેમાં જ્યારે ફંક્શનની આપણે વાત કરીએ એટલે કે વિધેયની જ્યારે આપણે વાત કરીએ ત્યારે તેમાં એનો જે બહિર્ગોળ ગણ બને છે એમાં એફ ax1 પ્લસ 1 માઇનસ આલ્ફા લેસ ધેન આલ્ફા એફ x1 પ્લસ કૌંસમાં 1 માઇનસ આલ્ફા એફ x2 તે રીતે પણ દર્શાવી શકાય છે. એના સિવાય પણ બહિર્ગોળ વિધેયમાં પણ એનું જ્યારે સમીકરણ નવું અથવા નવી રચના જ્યારે કરવાની આવે છે ત્યારે તેમાં એફ a પ્લસ h ઇઝ ગ્રેટર ધેન એફ a પ્લસ hf ડેશ અને કૌંસમાં એ રીતે પણ બહિર્ગોળ ગણને દર્શાવી શકાય છે. તો આ રીતે આપણે જ્યારે બહિર્ગોળ સેક્શનની અથવા તેના વિભાગની વાત કરીએ છીએ તો ત્યારે તેના લક્ષણોની પણ ચર્ચા કરવામાં આવે છે. જેમ વિધેયના લક્ષણો છે તેવી જ રીતે બહિર્ગોળ અને અંતર્ગોળ અથવા અંતર્મુખ જે વિધેય છે તેના પણ સમીકરણ અથવા તેના લક્ષણોની આપણે વાત કરીએ તો તેના લક્ષણોમાં y ઇઝ ઇક્વલ ટુ એફ એક્સ અને એફ ડેક્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ ડીવાય ભાગ્યા ડીએક્સ. જેમ આપણે ગયા પ્રકરણમાં જોયું હતું કે વિકલનનું જ્યારે આપણે વિકલન ફળ પ્રાપ્ત કરીએ છીએ ત્યારે તેમાં ડીવાય બાય ડીએક્સ એટલે કે ડીવાય ભાગ્યા ડીએક્સની સંજ્ઞાનો ઉપયોગ કરીને તેની રજૂઆત કરવામાં આવે છે. તેવી જ રીતે જ્યારે y ઇઝ ઇક્વલ ટુ એફ એક્સ એટલે કે નિરપેક્ષ ચલ રાશિ અને સ્વતંત્ર ચલ રાશિ તેમજ સ્વતંત્ર ચલ રાશિ, આધારિત ચલ રાશિ, સાપેક્ષ ચલ રાશિ જે અલગ અલગ વર્ડનો યુઝ કરીને એક વિધેય અથવા એક ચલ બીજા ચલ સાથે સંબંધિત છે. જેમ આપણે માંગના નિયમમાં માંગનો નિયમ જ્યારે ભણીએ છીએ અથવા તેનો અભ્યાસ કરવામાં આવે છે ત્યારે માંગને અસર કરતા અન્ય પરિબળો એની વ્યાખ્યા એ જ રીતે આપી શકાય છે. જો અન્ય પરિબળો યથાવત રહે તો માંગ અને કિંમત વચ્ચે વ્યસ્ત સંબંધ જોવા મળે છે. તો એવી જ રીતે ગાણિતિક અર્થશાસ્ત્રમાં સ્વતંત્ર ચલ રાશિ અને આધારિત ચલ રાશિ એટલે એક ચલની બીજા ચલ પર કેવી અને કેટલી અસર થાય છે તે સમજાવવા માટે બહિર્ગોળ અંતર્મુખ વિધેયની સમીકરણો દ્વારા તેની રજૂઆત સારી રીતે કરી શકાય છે. જેમ તટસ્થ રેખા સૌથી પહેલા અર્થશાસ્ત્રના સામાન્ય જે ખ્યાલો છે એ સામાન્ય ખ્યાલોમાં તુષ્ટિગુણ યુટિલિટી અને પછી જ્યારે તટસ્થ રેખા ઇનડિફરન્સ કર્વ એનો જ્યારે અભ્યાસ કરવામાં આવે છે ત્યારે તટસ્થ રેખાના લક્ષણોમાં પણ બહિર્ગોળ અને એ શબ્દનો ઉપયોગ પણ પ્રયોજવામાં આવે છે. તો તે જ શબ્દ જ્યારે ગાણિતિકમાં ભૂમિતિની રીતે દર્શાવવામાં આવે છે ત્યારે તેના વિકલન ફળ અથવા તેના ગુણ લક્ષણોમાં પહેલું લક્ષણ જે દર્શાવી શકાય છે એ લક્ષણોમાં એફ ડેશ એક્સ બરાબર ડીવાય ભાગ્યા ડીએક્સ તે તેનું લક્ષણ પ્રાપ્ત કરી શકાય છે. એનો અર્થ એ થાય છે કે y બરાબર એફ એક્સ જ્યારે થાય છે ત્યારે એફ ડેક્સ એક્સ બરાબર ડીવાય ભાગ્યા ડીએક્સ થાય છે. તેનો અર્થ એ થાય છે કે તે એક્સનું વિધેય છે. તેને તે રીતે પણ દર્શાવી શકાય છે. પછી જ્યારે તેનું વિકલન ફળ શોધવાનું આવે છે તો ગયા વિકલનના પ્રકરણમાં આપણે જોયું હતું કે ડી ભાગ્યા ડીએક્સ અથવા ડી કૌંસમાં ડીવાય ભાગ્યા ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ડી સ્ક્વેર વાય ભાગ્યા ડીએક્સ સ્ક્વેર અથવા એફ અને ડેશ એક્સ એ રીતે પણ તેનું વિકલન ફળ જે પ્રથમ વિકલન ફળ શોધવામાં આવે છે
અને પછી દ્વિતીય કક્ષાનું જ્યારે વિકલન ફળ શોધવાનું આવે છે તો અહીંયા ધારો કે એફ ડેશ એક્સ દર્શાવવામાં આવ્યું છે તો તે પ્રથમ પ્રકારનું વિકલન ફળ બને છે અને દ્વિતીય કક્ષાનું વિકલન ફળ તે ડિસ્ક એફ ડબલ ડેશ કૌંસમાં એક્સ ઇઝ ઇક્વલ ટુ ડી સ્ક્વેર વાય ભાગ્યા ડીએક્સ સ્ક્વેર જે પ્રાપ્ત કરી શકાય છે અને તેને આધારે તેને ત્રીજા પ્રકારનું પણ વિકલન ફળ પ્રાપ્ત કરી શકાય છે તેને એફ 3 ડેશ કૌંસમાં એક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે આપણે અહીં અર્થશાસ્ત્રમાં મુખ્યત્વે બે વિકલન ફળ સુધી જ ચર્ચા કરવામાં આવે છે તેમાં પ્રથમ કક્ષાનું વિકલન ફળ અને દ્વિતીય કક્ષાનું વિકલન ફળ તેના દ્વારા જ તેનું અભ્યાસ કરવામાં આવે છે ત્રીજી કક્ષાનું વિકલન ફળની ચર્ચા અર્થશાસ્ત્રમાં મુખ્યત્વે કરવામાં આવતી નથી પણ કરી શકાય ગણિતના અર્થશાસ્ત્રમાં તેના સંદર્ભમાં વાત કરવામાં આવી છે તેમ ત્રીજું વિકલન ફળ પણ શોધી શકાય વિકલન તેના પરથી વિકલન પ્રથમ કક્ષાના વિકલન ફળ પછી દ્વિતીય કક્ષાનું વિકલન ફળ અને તે વિકલન ફળ પછી તૃતીય કક્ષાનું વિકલન ફળ તે શોધી શકાય છે અને તેની સંજ્ઞા એફ 3 વખત ડેશ કૌંસમાં એક્સ તેને પણ મૂકી શકાય છે એના સિવાય આપણે અંતર્ગોળ અને બહિર્ગોળ વિધેય અને તેની ચર્ચા જ્યારે કરવામાં આવે છે ત્યારે તેમાં ડિક્રીઝિંગ કેવી રીતે થાય છે એટલે કે ઉતરતી કક્ષા અને ઇન્ક્રીઝિંગ એટલે વધતી કક્ષા તેના દ્વારા તેના વિધેય કેવી રીતે દર્શાવી શકાય તેની ચર્ચા તે અંતર્મુખી અને બહિર્ગોળ વિધેયમાં કરવામાં આવી છે તો અહીં આપણે દર્શાવવામાં આવ્યું છે કે એફ ડેશ એક્સ લેસ ધેન 0 એ અલ્પવિરામ બી અને ઇઝ એ ઇન્ક્રીઝિંગ ઓન એ બી ધેન એફ ડેશ એક્સ is greater than 0 AB is decreasing on A અને B આ રીતે પણ તેના બહિર્મુખ અને અંતર્મુખ વિધેય દ્વારા તેની શરૂઆત કરવામાં આવે છે હવે અહીં આપણે જોઈ શકીએ છીએ કે મેં અહીં એક સિમ્બોલ આપ્યું છે AB પછી બંને એરો છે એ બંને એરોનો અર્થ ગણિતમાં મોટે ભાગે જો તેનો અર્થ થાય જો અને માત્ર જો આપણે જેમ ઇફ કહીએ છીએ જો આમ થશે તો આમ થશે એવી જ રીતે અહીંયા ગાણિતિક પરિભાષામાં આ જે વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે તે વિધેયમાં અહીંયા બંને સંજ્ઞાઓ દ્વારા અથવા જો અને તો તેનો ઉપયોગ પણ કરી શકાય છે એટલે અહીંયા આ જે ચિહ્ન સિમ્બોલ અથવા તેને ચિહ્ન કહેવાય એ ચિહ્નનો અર્થ સામાન્ય રીતે જો અને માત્ર જો તે રીતે પણ પ્રાપ્ત કરી શકાય તેના પછી જ્યારે અર્થશાસ્ત્રમાં તેનો ઉપયોગ થાય છે એની પહેલા આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે આ પ્રથમ પ્રકારનું વિકલન ફળ છે અને એમાં જ્યારે ઇન્ક્રીઝિંગ એટલે એ અને બીમાં જ્યારે વધારો થાય છે અથવા એ અને બીમાં જ્યારે ઘટાડો થાય છે તો તેનાથી પછી જ્યારે દ્વિતીય કક્ષાનું વિકલન પ્રાપ્ત થાય છે તો એ વિકલન ફળમાં બિન ઋણ નેગેટિવ ઇન્ટિગ્રલ જે પ્રાપ્ત થાય છે તેના દ્વારા દ્વિતીય વિકલન ફળ તેની પણ પ્રાપ્તિ થઈ શકે છે તો જેમ અહીંયા પ્રથમ પ્રકારના વિકલનમાં એફ ડેશ એક્સ અને તે જે આખું સમીકરણ દર્શાવવામાં આવ્યું છે તેમાં દ્વિતીય કક્ષાના વિકલન ફળમાં પછી એફ ડેશની જગ્યાએ એફ ડબલ ડેશ એટલે બે વખત ડબલ ડેશ એક્સ અને લેસ ધેન 0 ઓન એ બી ઇઝ ઇન્ક્રીઝિંગ એફ ડેશ એક્સ ઓન એ બી ધેન એફ dash double dash x is greater than 0 on AB is decreasing on AB તે પણ દર્શાવી શકાય છે તો આપણે જ્યારે પહેલું ડેરિવેટિવ એટલે કે વિકલનની વાત કરીએ છીએ ત્યારે વિકલન ફળમાં જુદા જુદા ઇન્ટરવલ દ્વારા
એટલે કે તેના કેન્દ્ર બિંદુ દ્વારા પણ તેની રજૂઆત પણ અહીંયા થઈ શકે છે. હવે આકૃતિમાં જેમ દર્શાવ્યું છે તેમ ધારો કે કોઈ એક ફંક્શન અથવા કોઈ એક વિધેય ધારો કે ધારવામાં આવે છે, તો એ વિધેયમાં fx બરાબર x સ્ક્વેર અને તેમાં ધારો કે અહીંયા એવી ધારણા કરવામાં આવે કે ધારો કે કોઈ વિધેય છે fx બરાબર x સ્ક્વેર, તેનું આપણે પ્રથમ પ્રકારનું વિકલન ફળ શોધીશું તો તે આવશે 2x. પછી તેનું દ્વિતીય કક્ષાનું વિકલન ફળ શોધીશું તે આવશે 2. તો એ જોઈ શકાય છે કે 2 તે 0 કરતા મોટો છે. એ 2 ઇઝ ધ ગ્રેટર દેન 0 દર્શાવવામાં આવે છે. તો આ રીતે જે ડોમેન થાય છે, એટલે કે જ્યારે એક્સમાં વધારો થાય છે ત્યારે તેની જે નિરપેક્ષ ચલ રાશિ હોય છે તેનો જે ઢાળ છે તે નકારાત્મક બને છે, અને જ્યારે ઇન્ક્રીઝિંગ, જ્યારે ઢાળ એટલે કે એક્સમાં જ્યારે વધારો થાય છે ત્યારે તેનું દ્વિતીય કક્ષાનું જે વિકલન ફળ છે તે હકારાત્મક બને છે, અને તેમાં જુદી જુદી રીતે તેમાં ફેરફારો કરી શકાય છે. હવે ધારો કે એક ઉદાહરણ એ પણ લઈ શકાય કે ધારો કે કોઈ એક વિધેય છે fx બરાબર 10 - x સ્ક્વેર, એનું આપણે પ્રથમ કક્ષાનું વિકલન ફળ તે પ્રાપ્ત કરીએ તો તેમાં પ્રથમ કક્ષાનું વિકલન ફળ શોધીશું તો આગળ જેમ વિકલનના નિયમો હતા કે 10 એ અચળ સંખ્યા છે અને જ્યારે તેનું વિકલન ફળ શોધવાનું આવે છે ત્યારે તે 0 થઈ જાય છે, તો 0 - 2x અને દ્વિતીય કક્ષાનું જે વિકલન ફળ છે તે 2x એટલે આપણને 2 પ્રાપ્ત થાય છે. તો આ રીતે 2 તે 0 કરતા મોટો છે, એની આપણે ડિક્રીઝિંગ અને ઇન્ક્રીઝિંગની રીતે આગળ ચર્ચા કરી હતી. તો મોટે ભાગે જ્યારે એઝમ્પશન્સ એટલે કે ધારણાઓ જે કરવામાં આવે છે એ ધારણાઓમાં અલગ અલગ વિધેયો દ્વારા, જુદા વિધેયો દ્વારા તેની શરૂઆત કરવામાં આવે છે. હવે આપણે જ્યારે કેટલીક વખત આભાસી, જેમ અર્થશાસ્ત્રના કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રમાં આભાસી ભાડું તે શબ્દનો અથવા તે સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે, તો અહીંયા આભાસી અંતર્ગોળતા અને આભાસી બહિર્ગોળતા તેનો ખ્યાલ પણ તે લેવામાં આવ્યો છે, અને તે પણ કહી શકાય કે કેવી રીતે તેને અર્થશાસ્ત્રમાં તેનો ઉપયોગ કેવી રીતે થઈ શકે છે. ધારો કે આપણે એ ઉદાહરણ લઈએ કે ધારો કે ઘણા બધા પ્રકારની આર્થિક સિચ્યુએશન હોય છે અથવા કોઈ એક આર્થિક પરિસ્થિતિની અંદર, કોઈ એક આર્થિક પરિસ્થિતિની અંદર અન્ય નબળી જે જરૂરિયાતો કઈ છે એ જ્યારે આ કન્ડિશન અથવા આ શરતનો આપણે ઉપયોગ કરીએ તો તેને આભાસી અંતર્ગોળતા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને અંતર્ગોળતા અને જે બહિર્ગોળતા છે, આભાસી અંતર્ગોળતા અને આભાસી બહિર્ગોળતા છે, એનો જ્યારે અભ્યાસ કરવાનો આવે છે ત્યારે તેમાં x અને y બંનેના જે બિંદુએ તેનો અલગ અલગ અભ્યાસ તેમાં કરવામાં આવે છે. તો તેમાં ગ્રાફની રીતે પણ તેને ઊંચા દરે અથવા નીચા દરે, વધતા દરે અને ઘટતા દરે તેનો અભ્યાસ કરીને તેને જુદી જુદી રીતે તેને સૂચવવામાં આવે છે. તો આ રીતે ધીમે ધીમે જ્યારે ગાણિતિક અને એની સમીકરણોની જ્યારે ચર્ચા કરવામાં આવે છે ત્યારે સમીકરણોની અંદર જુદા જુદા અલગ અલગ સંજ્ઞાઓની ઉપયોગ કરીને લેમ્બડા, થીટા, ઈટા એન્ડ સિગ્મા આ દરેક સંજ્ઞાનો ઉપયોગ કરીને અર્થશાસ્ત્રમાં બહિર્ગોળ અને અંતર્મુખ જે વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે તે પણ દર્શાવી શકાય છે. તો અર્થશાસ્ત્રમાં આપણે જ્યારે અંતર્ગોળ અને બહિર્ગોળતાનો ઉપયોગ કરીશું તો આપ જોઈ શકો છો કે અહીંયા એક આકૃતિ દર્શાવવામાં આવી છે, અને એ આકૃતિ તે તટસ્થ રેખા વક્ર તરીકે પણ ઓળખાય છે અને બહિર્ગોળ ગણ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આપ આકૃતિમાં જોઈ શકો છો કે અહીંયા જે આકૃતિ દર્શાવવામાં આવી છે તે
ગ્રાહકની તટસ્થ રેખા જે દર્શાવે છે તે બહિર્ગોળ છે. અને બંને વચ્ચેનો જે ગણ સિદ્ધાંત છે અથવા બહિર્ગોળ ગણ છે એના આધારે તેમાં ગ્રાહકનું જે ઊંચી કક્ષાનું લેવલ, એની કક્ષા કેટલી છે એ ઊંચી કક્ષા જે દર્શાવવામાં આવી છે. તો એ આર એમાં સી બિંદુ ત્યાં સ્પર્શે છે. તો એનું ઉદાહરણ એ આપી શકાય કે મુખ્યત્વે જ્યારે ગ્રાહકના અધિક સંતોષની વાત કરીએ તો ગ્રાહકના અધિક સંતોષમાં ગ્રાહકની તટસ્થ રેખા કેવી રીતે તેનો ઉપયોગ થાય છે તેનો પણ સારી રીતે અભ્યાસ કરવામાં આવે છે. તો એને આધારે એ કહી શકાય કે ધારો કે કોઈ એક બજારમાં ઇષ્ટતમ માર્કેટની આપણે વાત કરીએ તો ઇજારાયુક્ત હરીફાઈ વાળું બજાર હોય, પૂર્ણ હરીફાઈ વાળું બજાર હોય, અલ્પ હસ્તક ઇજારા વાળું, ઇજારાયુક્ત હરીફાઈ, દ્વિપક્ષી ઇજારો, આ બધા જ જે હરીફાઈના આધારે બજારના પ્રકારો પાડવામાં આવ્યા છે તેની જ્યારે આપણે રજૂઆત કરીએ તો તેમાં જુદી જુદી રીતે અહીંયા સીમાંત અવેજીના દરનો ચર્ચા તે આકૃતિ દ્વારા કરાવી શકાય છે. તો આકૃતિમાં તમે જોઈ શકો છો કે તેમાં જે રેખા દર્શાવવામાં આવી છે આઈસી રેખા, એ આઈસી રેખા તે બે જુદા જુદા પ્રકારની વસ્તુઓનું ઉત્પાદન થાય છે તે દર્શાવે છે. ધારો કે બજારમાં એક્સ અને વાય વસ્તુઓનું ઉત્પાદન થાય છે અને એક્સ અને વાય વસ્તુના ઉત્પાદનથી ગ્રાહક જ્યારે ખરીદી કરે છે ત્યારે તેનો મહત્તમ સંતોષ એક સરખો પ્રાપ્ત થવો જોઈએ. કારણ કે અર્થશાસ્ત્ર તેની ધારણાઓ ઉપર રચાયેલું છે, એટલે કે એઝમ્પશન્સ કરવામાં આવે છે. એટલે કે બજારમાં માત્ર બે જ વસ્તુઓનું ઉત્પાદન થાય છે અને તેમાંથી પ્રાપ્ત થતો સંતોષ ગ્રાહકને સરખો મળે છે. પરંતુ જ્યારે નેગેટિવ સ્લોપની વાત કરીએ એટલે કે નકારાત્મક ઢાળની વાત કરીએ અને એમાં પણ જ્યારે કોન્વેક્સ શેપ એટલે કે બહિર્ગોળ શેપ આકારની રીતે આપણે વાત કરીએ છીએ ત્યારે તેમાં સીમાંત અવેજીના દરની ચર્ચા કરવામાં આવે છે. તો સીમાંત અવેજીનો દર તે એના ભાગ્યા જે કન્ઝ્યુમર ખરેખર વસ્તુ માટે કેટલી ચૂકવવાની તૈયારી રાખે છે તે પણ દર્શાવવામાં આવે છે. તો અહીંયા સીમાંત અવેજીનો દર છે એનું જે સૂત્ર દર્શાવવામાં આવ્યું છે તે એમઆરએસ બરાબર ડેલ્ટા વાય ભાગ્યા ડેલ્ટા એક્સ અથવા ડીવાય ભાગ્યા ડીએક્સ અથવા એમયુ એક્સ ભાગ્યા એમયુ વાય, જ્યાં એમયુ એક્સ અને એમયુ વાય તે મોટે ભાગે જે ગ્રાહક જે વપરાશ કરે છે એ વપરાશમાં વધારાના વપરાશ માટે તેનો સીમાંત તુષ્ટિગુણ કયો છે તેને આ સંજ્ઞાઓ દ્વારા દર્શાવવામાં આવે છે. અને આઈસી રેખા તે મોટે ભાગે ઢાળ જે નકારાત્મક ઢાળ દર્શાવે છે તેની પણ તેમાં ચર્ચા કરવામાં આવે છે. પણ જ્યારે સીમાંત અવેજીનો દર ઘટતા દરે જતો હોય ત્યારે તેમાં મોટે ભાગે જે વપરાશ જ્યારે કન્ઝમ્પશન એટલે વપરાશ કરવામાં આવે છે તે વપરાશમાં વસ્તુના વપરાશમાં ધીમે ધીમે તે વધારો થતો જોવા મળે છે અને તેના કારણે પછી ધીમે ધીમે તે બીજી વસ્તુની પણ ડિમાન્ડ વધતી જાય છે. કારણ કે ગ્રાહકનું વર્તન આખરે તર્કબદ્ધ છે અને તેમાં બિહેવિયરલ ઇકોનોમિક્સની આપણે વાત કરીએ કે વર્તણૂક લક્ષી કેવી રીતે હોય છે. કારણ કે વર્તન અને મેન્ટલ એટલે કે સાયકોલોજી અને ઇકોનોમિક્સ બંનેનું જ્યારે કોમ્બિનેશન કરવામાં આવે છે અને તેમાં વર્તણૂક લક્ષી અર્થશાસ્ત્રમાં વ્યક્તિ અમુક જગ્યાએ અમુક સ્થાન ઉપર કયા વર્તનથી તેની ખરીદી ઉપર અને તેની ડિમાન્ડ પર શું અસર થાય છે તે પણ દર્શાવવામાં આવ્યું છે. તો આ પ્રથમ ધારણા જે છે કે ગ્રાહક તર્કબદ્ધ છે તો તેને આધારે તેની ધારણા ડી સ્ક્વેર વાય ભાગ્યા ડીએક્સ સ્ક્વેર ઇઝ ધ લેસ ધેન 0 તે દર્શાવવામાં આવે છે. તો હવે આપણે બીજી આકૃતિ જોઈએ. તો અહીંયા પ્રથમ આકૃતિ છે અને તેમાં તટસ્થ રેખા વક્ર પણ કહી શકાય. તટસ્થ રેખાનો ઢાળ દર્શાવ્યો છે
અને અહીંયા છે સીમાંત અવેજીનો ઘટતો દર, ડિમિનિશિંગ MRS જે જોવા મળે છે. તો આપણે પ્રથમ પ્રકારની આકૃતિ જોઈએ તો તેમાં તટસ્થ રેખાનો ઢાળ જોઈએ તો તેમાં આઈસી રેખા, એ આઈસી રેખામાં ધારો કે અહીંયા બે વસ્તુઓને ધારવામાં આવી છે, એક છે મૂડી અને બીજો છે શ્રમ. તો મૂડી અને શ્રમને, તો શ્રમને અહીંયા એલ કહે છે, કેપિટલ એલ, અને મૂડીને અહીંયા કેપિટલ કે તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા એ તટસ્થ રેખામાં આઇસોક્વોન્ટની જે રેખા છે એ દર્શાવવામાં આવી છે. તો આકૃતિમાં આપણે જોઈ શકાય છે કે તેમાં આઈસી રેખા ઉપર ડેલ્ટા વાય થી ડેલ્ટા એક્સ એટલે કે કેટલો ફેરફાર કરી શકાય, તો તેમાં MRS બરાબર ડેલ્ટા વાય ભાગ્યા ડેલ્ટા એક્સની વાત કરીએ તો તેમાં બે પ્રકારના પરિબળો કામ કરે છે. તો એ પરિબળોમાં મૂડી અને શ્રમનો જ્યારે ઉપયોગ કરવામાં આવે છે ત્યારે તેમાં ઉત્પાદન કઈ કક્ષાએ કરી શકાય અથવા ઉત્પાદન કેટલું થાય છે તેને જ્યારે દર્શાવવામાં આવે છે ત્યારે સીમાંત અવેજીનો ટેકનિકલ દર જોઈએ, MRTS, એ પણ જ્યારે કોઈ કે એટલે કે કેપિટલ હોય તો કોઈ પેઢી છે એ જ્યારે કોઈ વસ્તુનું ઉત્પાદન કરે છે ત્યારે તે કેટલી વસ્તુના ઉત્પાદનથી કેટલું જતું કરવાની એટલે કે એને છોડી દેવાની અથવા જતા કરવાનું જે તૈયારી છે એ તૈયારીને આધારે તે પણ કહી શકાય કે એની જતા કરવાની તૈયારી કેટલી છે, તો તેને આધારે શ્રમના કેટલા એકમોથી ઉત્પાદન કરી શકાય છે તે પણ તેમાં જાણી શકાય છે. એના સિવાય તેના રિઝલ્ટ્સ જોઈએ, તેના પરિણામો જોઈએ તો તેમાં હકારાત્મક સીમાંત પ્રોડક્ટિવિટી જે જોવા મળે છે તેના કારણે પણ ઉત્પાદનમાં વધારો થતો જોવા મળે છે. એના સિવાય જ્યારે આપણે નોર્મલ સીમાંત અવેજી દરનો સિદ્ધાંત જોઈએ, એ સિદ્ધાંતને આધારે પણ એ ચર્ચા કરવામાં આવે છે કે અર્થશાસ્ત્રમાં તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય છે. હવે આ બે જે આકૃતિ દર્શાવવામાં આવી છે, તટસ્થ રેખાનો ઢાળ અને સીમાંત અવેજીનો દર, એ બંનેનો જ્યારે અર્થશાસ્ત્રમાં વ્યવહારુ ઉપયોગ કરવામાં આવે છે તો તેમાં એક પ્રોડક્શન ફંક્શન, ખાસ કરીને એકમલક્ષી અર્થશાસ્ત્રમાં ઉત્પાદનના સિદ્ધાંતોમાં પ્રોડક્શન ફંક્શન એટલે કે વિધેય, ઉત્પાદન વિધેયનો ખ્યાલ અથવા તેની એમ્પ્લિકેશન જે દર્શાવવામાં આવી છે. તો પ્રોડક્શન ફંક્શન એટલે ઉત્પાદન વિધેય Q બરાબર F L K, અહીંયા L એટલે શ્રમ છે અને K એટલે મૂડી છે. તો એમાં જ્યારે શ્રમ અને મૂડીના સંયોજનથી કોઈ એક ઉત્પાદન જ્યારે કરવામાં આવે છે ત્યારે એક ઉત્પાદનમાં ટૂંકા ગાળામાં ઉત્પાદન વિધેય કયું હોય છે અને લાંબા ગાળે ઉત્પાદન વિધેય કયું હોય છે. તો અહીંયા આપણે ટૂંકા ગાળાની વાત કરીએ તો ટૂંકા ગાળામાં જ્યારે ઉત્પાદન વિધેય હોય છે ધેટ ઇઝ DQ ભાગ્યા DL, એટલે કે એનો અર્થ એવો થાય છે કે તેના આધારે સીમાંત કિંમત, તે શ્રમની સીમાંત કિંમત આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. પરંતુ જ્યારે વધારાનું ઉત્પાદન કરવામાં આવે છે ત્યારે તેમાં શ્રમની પણ વધારે જરૂર પડે છે. તો તેને કારણે તેનો ઢાળ તે હકારાત્મક જોવા મળશે એટલે કે ધન જોવા મળે છે. અને જ્યારે વધારે પડતો જ્યારે તમે આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ, એ આકૃતિમાં જ્યારે જોવામાં આવે છે એ આકૃતિને આધારે કહી શકાય કે કેવી રીતે તેમાં અલગ અલગ ફેરફારો દ્વારા, ત્રીજી આકૃતિ જે જુએ છો, આ ત્રીજી આકૃતિમાં ટૂંકા ગાળામાં ઉત્પાદન વિધેય દર્શાવવામાં આવ્યું છે. એક્સ અક્ષ ઉપર શ્રમ છે, વાય અક્ષ ઉપર ઉત્પાદન દર્શાવવામાં આવ્યું છે અને જે રેખા દર્શાવવામાં આવી છે તો Q ઇઝ ઇક્વલ ટુ FL તે પણ દર્શાવી શકાય છે. અને તેને ઘણી વખત ઉત્પાદન શક્યતા રેખા PPP, પ્રોડક્શન પોસિબિલિટી ફ્રન્ટિયર તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુજરાતીમાં તેને ઉત્પાદન શક્યતા રેખા પણ કહેવામાં આવે છે. એમાં આકૃતિ દ્વારા એ દર્શાવી શકાય છે
કે અહીંયા બે વસ્તુઓનું ઉત્પાદન ધારો કે થાય છે, એ છે એક્સ અને વાય. અને ઇકોનોમીમાં જ્યારે બધા સાધનો સ્થિર છે, ટેકનોલોજીનો એટલો પૂર્ણતમ અથવા ઇષ્ટતમ ઉપયોગ થતો નથી, જે સંસાધનો છે એ પણ સ્થિર દર્શાવવામાં આવ્યા છે, અને કાર્યક્ષમતાનો ઉપયોગ તે સંસાધનોમાં કરવામાં આવે છે. તો આકૃતિમાં જોઈ શકાય છે કે જુદી જુદી આકૃતિ દ્વારા અથવા આકૃતિના મહત્તમીકરણને જે શક્યતા રેખા દ્વારા તે અંતર્ગોળ જોવા મળે છે. એટલે હંમેશા જે ઉત્પાદન શક્યતા રેખા અલગ અલગ બિંદુઓએ બજારમાં જ્યારે ઉત્પાદન કરવામાં આવે છે ત્યારે મૂળ બિંદુએથી તે અંતર્ગોળ જોવા મળે છે. એના આધારે પણ વૈકલ્પિક ખર્ચની પણ આપણે ચર્ચા કરીએ. વૈકલ્પિક ખર્ચ એટલે સંચાલકીય અર્થશાસ્ત્રમાં તેની સારી રજૂઆત કરવામાં આવી છે. એકમલક્ષી અર્થશાસ્ત્રમાં પણ તેની રજૂઆત કરવામાં આવી છે કે એક શ્રેષ્ઠ એકમને પ્રાપ્ત કરવા માટે બીજો જતો કરવો પડેલો શ્રેષ્ઠ વિકલ્પ, અને તેને ઓપોર્ચ્યુનિટી કોસ્ટ એટલે કે વૈકલ્પિક ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. તો આકૃતિમાં આપણે જોઈએ છીએ કે અહીંયા રેખા મૂળ બિંદુએથી વધે છે અને પછી તેનો સ્લોપ એટલે કે તેનો ઢાળ બદલાઈ જાય છે, અને એ બિંદુએ L0 જેટલું શ્રમનું ઉત્પાદન થાય છે. એટલે OA ઉત્પાદને OL0 જેટલું શ્રમના એકમો તે પ્રાપ્ત થઈ શકે છે. અને એ PPFનો જે ઢાળ છે dy/dx તે પણ દર્શાવી શકાય છે. તો આ રીતે જે સ્લોપિંગ જે જોવા મળે છે, ડાઉનવર્ડ થવું કે અપવર્ડ થવું, વધવું કે ઘટવું, એ ઉત્પાદન શક્યતા રેખાને આધારે પણ દર્શાવી શકાય છે. અને તેના દ્વારા એક બિંદુ બીજી બિંદુએ શિફ્ટ થાય છે એટલે કે ખસે છે. એ ખસે ત્યારે ગ્રાહકને મહત્તમ સંતોષ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય તેનો સારી રીતે ખ્યાલ તે ઉત્પાદન શક્યતા રેખા અને સીમાંત અવેજીનો દર અને તટસ્થ રેખાના ઢાળ તેના દ્વારા પણ દર્શાવી શકાય છે. તો હવે એમાં આજે આપણે એ એકમ 11 જેમાં આપણે અંતર્ગોળ વિધેય, બહિર્ગોળ વિધેય તેની આપણે ચર્ચા કરી છે. હવે આપણે બીજું નવું પ્રકરણ જોઈશું, તે છે ઓપ્ટિમાઇઝેશન મેથડ્સ, મહત્તમીકરણની પદ્ધતિઓ. તો આગળ આપણે વિકલન ફળ અને મૂલ્ય સાપેક્ષતાના ખ્યાલ એની જ્યારે આપણે ચર્ચા કરી હતી ત્યારે સર્વસામાન્ય નિયમ એવો છે કે કોઈ પણ પેઢી મહત્તમ નફા માટે કામ કરે છે, એને મિનિમમ પ્રોફિટ અથવા મહત્તમ એટલે કે મેક્સિમાઇઝ પ્રોફિટ એટલે કે મહત્તમ નફો પ્રાપ્ત થવો જોઈએ. અહીંયા ઇષ્ટતાનો અર્થ એનો ખ્યાલ જ્યારે આપણે મેળવીએ તો ઇષ્ટતા એટલે ઓછામાં ઓછું ઓપ્ટિમાઇઝેશન, ઓપ્ટિમા તે તરીકે પણ ઓળખવામાં આવે છે. તો સૌથી પહેલા પ્રશ્ન એમ થાય છે કે અર્થશાસ્ત્રમાં વધારાનું ઉત્પાદન અને ઓછામાં ઓછું ઉત્પાદન શા માટે? તો તેને કેવી રીતે દર્શાવવામાં આવે છે? તો તેને અર્થશાસ્ત્રમાં અલગ અલગ ગાણિતિક પદ્ધતિઓ અને એની આકૃતિઓ દ્વારા જ્યારે વિકલન ટેસ્ટ કરીને મહત્તમીકરણની રેખા અથવા સુરેખાની મદદથી તેનો ઢાળ તે સંખ્યા રેખાને આધારે અને ગ્રાફ દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. તો સૌથી પહેલા એ પ્રોસેસ છે કે ઇકોનોમિકમાં આપણે અલગ અલગ એકમોની ચર્ચા કરીએ છીએ, જેમ કે ગ્રાહક છે, ઉત્પાદક છે, પેઢી છે, કંપની છે. અલગ અલગ જ્યારે ચલ અને તેના યુનિટ્સની એટલે કે એકમોની જ્યારે ચર્ચા કરવામાં આવે છે ત્યારે તેમાં અલગ અલગ વિકલ્પો જોવા મળે છે, કારણ કે અર્થશાસ્ત્રમાં જરૂરિયાતો અમર્યાદિત છે અને તેના સંતોષવાના સાધનો મર્યાદિત છે. એમાં પણ જ્યારે વૈકલ્પિક પસંદગી આવે છે ત્યારે વ્યક્તિ શું પસંદ કરશે તે તેની મનોવલણો, ઈચ્છાઓ, તેની અભિરુચિ, તેની કેટલીક માન્યતાઓ તેના ઉપર ડિપેન્ડ થાય છે. તો જ્યારે અર્થશાસ્ત્રમાં ગ્રાહક અને ઉત્પાદક એક ખરીદે છે, એક વેચે છે, એની જ્યારે આપણે બે જ
પોઈન્ટની અથવા 2 યુનિટની આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે ગ્રાહક જ્યારે ખરીદી કરવા આવે છે ત્યારે ગ્રાહક ખરીદી કરવા માટે વસ્તુઓના જુદા જુદા એકમોની પસંદગી કરે છે અને એ પસંદગી દ્વારા તેમાં અલગ અલગ સંયુક્ત કોમ્બિનેશન દ્વારા, ધારો કે શ્રમ અને મૂડીનો ઉપયોગ કરીને, એના સિવાય લેન્ડ, જે ઉત્પાદનના 4 સાધનો દર્શાવવામાં આવ્યા છે તેના દ્વારા પણ તેની રજૂઆત કરવામાં આવે છે. તો ઇકોનોમિક એજન્ટની જ્યારે વાત કરીએ ત્યારે તેની પાસે ઘણા બધા વિકલ્પો હોય છે અને એ વિકલ્પોમાં હંમેશા પ્રોડ્યુસર જે હોય છે એટલે કે ઉત્પાદક જે હોય છે તે મહત્તમ નફો પ્રાપ્ત કરશે અને મહત્તમ નફો પ્રાપ્ત કરવા માટે તેનો તુષ્ટિગુણ તેને કેવી રીતે માપી શકાય અથવા એનું લઘુત્તમ કરવાનું હોય ત્યારે ઉત્પાદકમાં આઉટપુટ કેવી રીતે આપી શકાય તેનો ખ્યાલ પણ કરવામાં આવે છે. તો અર્થશાસ્ત્રમાં જ્યારે મહત્તમીકરણ અને ન્યૂનતમીકરણ, મેક્સિમાઇઝેશન એન્ડ મિનિમાઇઝેશનની જ્યારે ચર્ચા કરવામાં આવે છે ત્યારે તેમાં સૌથી પહેલા ઇષ્ટતમીકરણ એટલે કે ઓપ્ટિમાઇઝેશનની પ્રોસેસ, પ્રક્રિયા કેવી રીતે થાય છે તેનો ખ્યાલ હોવો જરૂરી છે અને એ ખ્યાલ મેળવવા માટે મેથેમેટિકલમાં ખાસ તે ન્યૂનતમ અને મહત્તમ આ બંને ખ્યાલોનો ઉપયોગ તે પેઢીની ઇષ્ટતમતા જાણવા માટે ગાણિતિક અર્થશાસ્ત્રમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. હવે જ્યારે ઇષ્ટતમીકરણનો એક સમસ્યા, કારણ કે ભારતની જ આપણે વાત કરીએ છીએ તો ભારતમાં દરેક વસ્તુનો જે વસ્તી પ્રમાણે જેટલું પ્રોડક્શન થવું જોઈએ તે થતું નથી, માટે અછતની સમસ્યા ઉદ્ભવે છે. તો તે માટે શું કરવું જોઈએ? તો તેમાં ગાણિતિક અર્થશાસ્ત્રમાં ઇષ્ટતમીકરણની પ્રક્રિયા દ્વારા એ દર્શાવવામાં આવ્યું છે કે કોઈ પણ ઇકોનોમિક એજન્ટ હોય એ ઇકોનોમિક એજન્ટમાં તેનો એક ઓબ્જેક્ટિવ એટલે કે તેનો હેતુ હોય છે અને જ્યારે હેતુલક્ષી વિધેયની વાત કરીએ તો સુરેખ આયોજનમાં હેતુલક્ષી વિધેય તેની ખાસ ચર્ચા તે કરવામાં આવી છે. તેમાં પ્રતિબંધોની ચર્ચા કરવામાં આવી છે અને તેના દ્વારા એક વેરિયેબલ એટલે કે એક ચલ આધારિત છે, એક ચલ સ્વતંત્ર છે તો તેને ઓબ્જેક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને જ્યારે આપણે કોઈ પોલિસીની વાત કરીએ એ પોલિસીમાં ક્યારેક ઉત્પાદક અને ઉત્પાદન કરે છે, કારણ કે ભારતમાં મિક્સ્ડ ઇકોનોમી છે એટલે ગવર્મેન્ટ પણ છે અને પ્રાઇવેટાઇઝેશન પણ છે. તો જ્યારે બંનેની ચર્ચાઓ જ્યારે કરવામાં આવે છે તો ઉત્પાદક જ્યારે ઉત્પાદન કરે છે તો તેને મહત્તમ નફો મળશે અથવા તો તેને ન્યૂનતમ નફો મળશે, એટલે કે કંઈ નહીં મળે. તો જ્યારે કોઈ પણ પસંદગી કરવાની આવે છે, કોઈ નિર્ણય લેવાનો હોય છે, કોઈ પોલિસી નક્કી કરવાની આવે છે ત્યારે તેમાં જે વેરિયેબલ્સ એટલે કે ચલોની ચર્ચા કરવામાં આવે છે એ ચલોના દ્વારા એક નિશ્ચિત ધ્યેય તે પ્રાપ્ત કરી શકાય છે. અને જ્યારે આપણે ઇષ્ટતમીકરણની જ્યારે પ્રોસેસની વાત કરીએ તો ત્યારે પણ જ્યારે એક સ્વતંત્ર ચલરાશિનું મૂલ્ય એ અંદાજવામાં આવે છે તો તેના કારણે તેને આધારિત ચલરાશિની ઇષ્ટતમતા કઈ હશે તેનો ખ્યાલ પણ મેળવી શકાય છે. તો આપણે હવે અહીંયા વૈશ્વિક અને સ્થાનિક ઇષ્ટતા એ આપણે વાત કરીએ એને ઓપ્ટિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો વૈશ્વિક અને સ્થાનિક ઇષ્ટતા એની આપણે વાત કરવામાં આવે છે. તો અહીંયા એક સામાન્ય વિધેય આગળ પણ આપણે જોયું હતું, આપ્યું હતું, y બરાબર fx એક વિધેય છે. એ વિધેયમાં નોર્મલી બંને વિધેય એ જ દર્શાવે છે x અને y બંને વચ્ચેનો સંબંધ કયો છે અને તેને f વિધેય દ્વારા દર્શાવવામાં આવ્યું છે. અને એને ગ્રાફિકલી જોઈએ એટલે આકૃતિની અથવા ડાયાગ્રામની મદદથી જોઈએ તો તેનો ઢાળ વધતો હશે, તેનો ઢાળ ઘટતો હશે. એ રીતે તેની જે એપ્લિકેશન થાય છે એની આનુભવિક પુરાવાઓ જોઈએ તે પણ તેમાં રજૂઆતો કરી શકાય છે. તો અહીંયા આકૃતિ જે દર્શાવવામાં આવી છે આપ જોઈ શકો છો કે
એક વિધેય જે દર્શાવવામાં આવ્યું છે y બરાબર fx અને x1 x2 y1 y2 અને t. તમે તે રેખાનો ઢાળ જોજો કે પહેલા નીચા દરે જાય છે, પછી વધે છે, પછી એની એક્સ રેખાને પણ નીચે જાય છે. એક્સ રેખાની નીચે જાય ત્યારે તેમાં બાદબાકી એટલે કે ઋણતા આવી જાય છે, એટલે નેગેટિવ તેની સંખ્યાઓ આપણને પ્રાપ્ત થશે. તો જ્યારે આપણે વેલ્યુઝની અથવા મૂલ્યોની વાત કરીએ છીએ, એ મૂલ્યોમાં જ્યારે x0 હોય અથવા બીજા 0 સાથે બંને વચ્ચેનો સંબંધ ન્યૂનતમ કયો કહી શકાય અને મહત્તમ કયો કહી શકાય, એટલે કે તેમાં સાપેક્ષ મહત્તમતા કેટલી છે અને સાપેક્ષ ન્યૂનતમતા કેટલી છે, તેમાં પણ તેને અલગ અલગ રીતે તેનો ખ્યાલ મેળવી શકાય છે. તો અહીંયા આપણે જ્યારે ગ્લોબલ એટલે વૈશ્વિક ઇષ્ટતમતાની વાત કરીએ છીએ ત્યારે તેમાં રિલેટિવ કોને કહેવાય, સાપેક્ષતા, અને લોકલ ન્યૂનતમ કેવી રીતે મેળવી શકાય તેનો ખ્યાલ સાપેક્ષ અથવા નિરપેક્ષ ઇષ્ટતમ દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. તો તેના દ્વારા આપણે જોઈ શકીએ છીએ કે વૈશ્વિક કક્ષાએ અને સ્થાનિક કક્ષાએ જ્યારે ઓપ્ટિમાઇઝેશન અને ઇષ્ટતમતાની વાત કરીએ તો તેનો જુદી જુદી અસરો તે જોવા મળે છે. કારણ કે અર્થતંત્ર સ્થિર કરતાં પણ ક્યારેક મંદી, તેજી, ફુગાવો અને એની જે આપણે આરોહ-અવરોહની વાત કરીએ છીએ તો તેમાં ક્યારે અપડાઉન ક્યારેક અપવર્ડ હોય, ક્યારેક ડાઉનવર્ડ હોય, તે પણ તેની ચર્ચા કરી શકાય છે. તો એ જે વિધેય છે એ વિધેયનો ઢાળ કેવી રીતે હોય છે, એ વિધેયની આપણે ઢાળની વાત કરીએ તો તેમાં ધારો કે એવી ધારણા કરવામાં આવે છે કે કુલ ખર્ચ કેટલું થયું અને કુલ ઉત્પાદન કેટલું થયું. તો તેમાં સ્લોપ જે દર્શાવ્યો છે અહીંયા રેખા સી બરાબર સી કૌંસમાં ક્યુ જે દર્શાવવામાં આવેલ છે, તો તેમાં આપણે આપ જોઈ શકો છો કે તેમાં એ બિંદુ C1, C2 અને C3 અને Q1, Q2 અને Q3 જ્યારે OQ1 જેટલું ઉત્પાદન હોય, કુલ ઉત્પાદન હોય અને OC1 જેટલું ખર્ચ હોય ત્યારે ટી બિંદુ તેનું સ્પર્શ બિંદુ અથવા તો તેનું મુખ્ય બિંદુ અથવા ટી બિંદુએ તે છેદે છે તે કહી શકાય. અને ધારો કે OQ2 જેટલું ઉત્પાદન થાય છે અને OC2 જેટલો ખર્ચ થાય છે તો તેમાં પણ તેનું સ્પર્શ બિંદુ નીચે તરફ દર્શાવવામાં આવ્યું નથી. અને ડી રેખા જે દર્શાવે છે તે માંગ રેખા દર્શાવે છે. એના સિવાય OQ3 ઉત્પાદને OC3 જેટલો ખર્ચ થાય છે ત્યારે બી બિંદુ તેનું સ્પર્શ બિંદુ બને છે. તો આપણે જોઈ શકીએ છીએ કે OQ1 જ્યારે ઉત્પાદનની કક્ષા હોય છે ત્યારે ખર્ચ OC1 જેટલું થાય છે, જે બંને વચ્ચે ટી બિંદુ એકબીજાને સ્પર્શે છે. અને ધારો કે તેમાં વધારાનું ઉત્પાદન કરવામાં આવે તો ઉત્પાદન ધારો કે વધીને Q1 થી Q3 જેટલું થાય છે ત્યારે તેના ખર્ચમાં પણ વધારો થશે. એ ખર્ચમાં વધારો થઈને C1 થી C3 જેટલો ખર્ચ વધારો થાય છે. તો તેના કારણે ડેલ્ટા સી ભાગ્યા ડેલ્ટા ક્યુ બરાબર C1 C3 ભાગ્યા Q1 Q3 તે પ્રાપ્ત થાય છે. ભૌમિતિક આકૃતિની રીતે પણ રજૂઆત તેની કરી શકાય. તો ભૌમિતિક આકૃતિની રીતે પણ BR ભાગ્યા TR અને તે TB તે ઢાળ બરાબર તે જોવા મળે છે. એટલે ભૌમિતિક અર્થશાસ્ત્ર એટલે ગણિતમાં જ્યારે ભૂમિતિનો જ્યોમેટ્રીનો ઉપયોગ કરવામાં આવે છે તો તેમાં ભાગાકારની રીતે અથવા તો તેના ગણિતના નિયમો મુજબ કઈ રીતે નવો ત્રિકોણ પ્રાપ્ત કરી શકાય અથવા નવો વક્ર પ્રાપ્ત કરીને સમતુલા પ્રાપ્ત કરી શકાય તેનો પણ તેમાં અભ્યાસ કરવામાં આવે છે. હવે આપણે તેને લક્ષની દ્રષ્ટિએ જોઈએ તો તેમાં ડેલ્ટા સી ભાગ્યા ડેલ્ટા ક્યુ બરાબર ડીસી ભાગ્યા ડીક્યુ, એટલે કે તેમાં કુલ ખર્ચનો જે ઢાળ છે તે બિંદુ ટી એ સ્પર્શે છે અને તેમાં જે TD રેખા છે તે સ્પર્શ રેખા તે પ્રાપ્ત થાય છે.
તો તે આકૃતિ દ્વારા ખૂબ જ સારી રીતે સમજાવી શકાય છે કે મેથેમેટિકલ અને ભૂમિતિ એટલે ભૂમિતિના જે સમીકરણ અથવા તેની આકૃતિઓ છે તેના દ્વારા અર્થશાસ્ત્રમાં મેક્સિમા ઇષ્ટતમતા અને તેનો ખ્યાલ કેવી રીતે મેળવીને ઇષ્ટતમતા એટલે કે ન્યૂનતમીકરણ અને મહત્તમીકરણ તેનો પણ ખ્યાલ તે સામાન્ય રીતે મેળવી શકાય છે. હવે આપણે અહીંયા જે પ્રથમ ડેરિવેટિવ ટેસ્ટની અહીંયા વાત કરવાની આવે છે કે પ્રથમ વિકલન ટેસ્ટ અને પછી તેની સાપેક્ષ જે મહત્તમીકરણની પ્રક્રિયા કેવી રીતે થાય છે. તો ધારો કે કોઈ પણ સાપેક્ષ જ્યારે મહત્તમીકરણની વાત કરવામાં આવે છે અને જ્યારે તેનું વિકલન ફળમાં એનું વિકલન ફળ એફ ડેશ કૌંસમાં એક્સ એ જ્યારે દર્શાવવામાં આવે છે ત્યારે તે હકારાત્મકથી નકારાત્મકતા તરફ ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતું હોય છે. એના સિવાય જ્યારે સાપેક્ષ ન્યૂનતમતાની વાત કરીએ તો તેમાં પણ તે ચેન્જીસ એટલે નકારાત્મકતાથી હકારાત્મકતા તરફ તેનો સ્લોપ તે જોવા મળે છે. અને જ્યારે બંને વચ્ચે કોઈ પણ પ્રકારનો સંબંધ ન હોય તો પછી એ ન્યૂનતમ પણ નથી હોતું અને મહત્તમ પણ હોતું નથી, તે પછી 0 થઈ જાય છે. તો આ રીતે ત્રણ શક્યતાઓ જ્યારે આપણે પ્રથમ વિકલન ટેસ્ટ અને તેના સાપેક્ષ મહત્તમીકરણની વાત કરીએ છીએ ત્યારે ત્રણ શક્યતાઓ તે મળી રહે છે. એના સિવાય જ્યારે સ્વતંત્ર ચલ રાશિ અને આધારિત ચલ રાશિની જ્યારે ચર્ચા કરવામાં આવે છે ત્યારે તેમાં જે ફંક્શન એટલે વિધેય લેવામાં આવે છે એ વિધેય જ્યારે શૂન્ય થાય છે એ શૂન્ય થાય ત્યારે તેને સ્ટેશનરી પોઈન્ટ એટલે સ્થિરતા મૂલ્ય પોઈન્ટ બિંદુ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે તેનું ઉદાહરણ આપવામાં આવ્યું છે કે કેવી રીતે વિકલન ટેસ્ટ કરીને આકૃતિમાં તેની રજૂઆત કેવી રીતે કરી શકાય. તો અહીંયા y બરાબર 50 + 90x - 5x² એનું પ્રથમ આપણે વિકલન ફળ તે શોધવું પડે છે અને એ વિકલન ફળ શોધવા માટે f ડેશ x બરાબર અહીંયા 50 0 થઈ જશે, 90 અને 1 એટલે 90 થઈ જશે, -5 દુ 10x અથવા તો તેને આપણે સાદું સ્વરૂપ આપીએ તો 10 9 - x 9 - x અથવા તો 10 9 - x = 0 અને x બરાબર 9 પણ પ્રાપ્ત થાય છે. હવે અહીંયા 10 અને એ શક્યતાઓ રહે છે. હવે આપણે તેને જુદી જુદી રીતે એની ક્રિટિકલ એટલે એની જોખમકારક અથવા તો ટીકાત્મક એની વેલ્યુ જોઈએ, એની મૂલ્ય જોઈએ. તો એ મૂલ્યની અંદર સંખ્યા રેખામાં જુદી જુદી બિંદુએ જ્યારે ફંક્શન જ્યારે x બરાબર 0 આવ્યું છે, વિધેયનું વિકલન ફળ જ્યારે 9 જોવા મળે છે તો 9ને સંખ્યા રેખા અથવા આકૃતિમાં કેવી રીતે દર્શાવી શકાય. તો અહીંયા એક પ્લોટ એટલે એક એનું જે માળખું અને જેનું સ્ટ્રક્ચર એની આપણે ચર્ચા કરીએ છીએ. તો તેની ચર્ચા કરવામાં અહીંયા એ જોવા મળે છે કે ધારો કે સંખ્યા રેખા છે, એ સંખ્યા રેખામાં અહીંયા આપણે વિકલન ફળ 9 શોધ્યું છે તો x અને y તો -6 ધારો કે હોય તો yમાં -670 થશે, -3 હોય તો -265 થશે, 0 હોય તો 55 થશે, 3 હોય તો 275 થશે, 6 હોય તો 410, 9 હોય તો 455, 10 હોય તો 450 અને 11 435 તે પ્રાપ્ત થાય છે. હવે આ વિધેયનો આપણે ગ્રાફ જોઈએ તો એ આ સંખ્યાને કેવી રીતે મૂકવામાં આવે છે એની આપણે ચર્ચા કરીએ તો એ ચર્ચામાં દર્શાવી શકાય કે અહીંયા સંખ્યા રેખા આગળ આપણે સંખ્યા રેખા અને તેના ઢાળની ચર્ચા કરી હતી. તો અહીંયા x અને yમાં આપ સબ જોઈ શકો છો કે -6 હોય ત્યારે -670 એટલે કે નીચે તમે 200 400 600 અને 800 એનો જ્યારે વેરિયન્સ લેવામાં આવ્યો છે ડિફરન્સ એને આધારે આપણે ચર્ચા કરીએ તો -6 હોય
ત્યારે -670 જોવા મળશે. -3 હોય ત્યારે -265 અને 0 હોય ત્યારે 50 જોવા મળે છે, કારણ કે આપણે 200, 400 અને 6 નો રેશિયો લીધો છે. અને પછી જ્યારે 3 હોય ત્યારે 275, 6 હોય ત્યારે 410, 9 હોય ત્યારે 455, 10 હોય ત્યારે 450, ધેન 11 હોય ત્યારે 435. આ બધી રેખાઓના બિંદુઓ જોડીને એક સામાન્ય રેખા જે તમે જોઈ શકો છો એ પ્રાપ્ત થાય છે. એમાં એ જોઈ શકાય છે કે શરૂઆતમાં ડિક્રીઝ હોય, પછી ઇન્ક્રીઝ કેવી રીતે થાય છે, એટલે કે ઘટતો દર હોય તો વધતો દર કેવી રીતે પ્રાપ્ત થાય છે. તો આપણે જોઈ શકીએ છીએ કે આપણે જ્યારે વિકલન ફળ એટલે x બરાબર 9 લીધું, એ 9 તે ધન સંખ્યા છે, માઇનસમાં જવાબ નથી આવ્યો, પ્લસમાં જવાબ આવ્યો છે, એટલે કે ધન છે. તો જે પ્રથમ કક્ષાનું વિકલન ફળ શોધવામાં આવ્યું એ પ્રથમ કક્ષાનું વિકલન ફળ તે 9 હતું અને તે પોઝિટિવ કહેવાય, એટલે કે હકારાત્મક કહેવાય. અને એનું જ્યારે ફંક્શન શોધવામાં આવે છે ત્યારે એ ફંક્શન હંમેશા નેગેટિવ એટલે કે નકારાત્મક આકૃતિમાં આપ જોઈ શકો છો કે વિકલન ફળ જ્યારે 9 હતું તો તેની આકૃતિ પણ હકારાત્મક જવી જોઈએ, પણ એવું નથી થતું, કારણ કે સંખ્યા રેખા ઉપર જ્યારે આ બિંદુઓને જોડીને એક વક્રની તૈયારી અથવા વક્ર આપણને પ્રાપ્ત થાય છે, એ બિંદુઓને જોડવાથી જે સુરેખા દ્વારા તે ઘણી વખત નકારાત્મક ઢાળ તેનો જોવા મળે છે. એટલે એ ટેસ્ટ આપણને આ ટેસ્ટ જે કર્યો વિકલન ટેસ્ટ, એ ટેસ્ટ પ્રથમ દ્રષ્ટિએ એ જોઈ શકાશે કે જ્યારે ટેસ્ટ કરવામાં આવે છે ત્યારે જો ધન હોય તો તેનું જ્યારે ઇમ્પ્લિકેશન કરવાનું આવે ત્યારે ઋણ કેવી રીતે હોઈ શકે. તો જ્યારે પ્રથમ વિકલન ફળનું જ્યારે ટેસ્ટ કરવાનું આવે છે અને એ ટેસ્ટ જ્યારે એસ્ટાબ્લિશ એટલે કે સ્થાપિત કરવામાં આવે છે ત્યારે તેની ક્રિટિકલ વેલ્યુ x બરાબર જો 9 હોય તો તે મોટે ભાગે સાપેક્ષ મહત્તમીકરણ દર્શાવે છે અને એની વેલ્યુ જે રિયલમાં જોઈએ કોરસ્પોન્ડિંગ એટલે સંબંધિત તેની મૂલ્ય જોઈએ તો તે y બરાબર 455 તે પ્રાપ્ત થાય છે, જે આપ જોઈ શકો છો કે 9 ઉપર 455 એટલે 9 ઉપર 455 તે રેખા એટલે બિંદુ પ્રાપ્ત થાય છે. તો અહીંયા મેક્સિમા એટલે કે મહત્તમીકરણ x બરાબર 9 હોય ત્યારે ક્રિટિકલ વેલ્યુ સંખ્યા રેખા ઉપર 455 પ્રાપ્ત થાય છે, એટલે કે તેને રિલેટિવ મેક્સિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો y બરાબર 50 વત્તા 90x -5x². આ વિકલન ટેસ્ટનો ઉપયોગ એટલા માટે થાય છે કે જ્યારે વિકલન ફળ શોધવાનું આવે છે પછી જ્યારે તેની વાસ્તવમાં એનું જ્યારે એપ્લિકેશન કરવાનું આવે છે ત્યારે તેનો ઢાળ અને તેની જે ઢાળની કક્ષા છે નેગેટિવ પણ આવી શકે છે. તો એ જોઈ શકાય છે કે ટેસ્ટ કર્યા પછી એનું જ્યારે સ્લોપ જોઈએ ઇમ્પ્લાય કરવાનું આવે છે તે ધન હોય તો ઋણ થઈ જાય છે. આપણે હવે બીજા પ્રકારનું ઉદાહરણ જોઈએ. એ બીજા પ્રકારનું ઉદાહરણમાં y બરાબર x ઘન, આમાં બે પ્રકારનું વિકલન ફળ શોધવાનું આવે છે, પણ y બરાબર x ઘન -3x + 5. અહીંનું પ્રથમ કક્ષાનું વિકલન જોઈએ તો પ્રથમ વિકલનનો નિયમ હતો એ બહુપદી વિધેય, એના નિયમ પ્રમાણે જોઈએ તો 3x 3 - 1 2 થશે અને -3 અને એનું 3x² - 3 એને આપણે સામાન્ય સમીકરણમાં તેની ફેરફાર કરીએ તો 3x² - 3 બરાબર 0, 3x², કારણ કે 3 તે સામાન્ય ઘટક છે એટલે એને આપણે કૌંસની બહાર લઈ લીધો ગણિતની પરિભાષામાં, તો x² વધે છે, 3 બહાર આવી ગયો એટલે કંઈ નથી રહેતું તો 1 રહે છે, કંઈ ના રહે તો 1 તો લખવામાં આવે છે. તો આપણને સમીકરણ પ્રાપ્ત થયું 3x² - 1 = 0. હવે ક્રિટિકલ વેલ્યુમાં જ્યારે +1 હોય અને -1 પણ હોઈ શકે છે, તો અહીંયા બંને રીતે પણ આપણે તેની રજૂઆત કરી શકાય
કે આ સમીકરણનો સામાન્ય ઉકેલ, સુરેખ સમીકરણનો સામાન્ય ઉકેલ મેળવીએ તો ઘણી વખત તે 3 પણ પ્રાપ્ત થાય છે +1 અને બીજી વખત તે 7 પણ પ્રાપ્ત કરી શકાય છે. તો તેની બે ઇફેક્ટ તે સુરેખ સમીકરણના આધારે દર્શાવી શકાય છે. તેની આપણે રજૂઆત સંખ્યા રેખા ઉપર જોઈએ તો xy બરાબર -3, -13, -2, 3, -1, 7, 0, 5, 1, 3, 2, 7 અને 3, 23 એની જ્યારે ગ્રાફ જોઈએ તો એ ગ્રાફમાં પણ તેની રજૂઆત કરવામાં આવી છે. એ રજૂઆતમાં જોઈએ તો -1 એટલે આપણે જોઈ શકીએ છીએ કે ઢાળ, તમે પ્રથમ આકૃતિનો ઢાળ જુઓ અને આ આકૃતિનો ઢાળ જુઓ તે આપણને જુદો જોવા મળે છે. તો અહીંયા રિલેટિવ મેક્સિમમ એટલે સાપેક્ષ મહત્તમીકરણ તે અહીંયા પ્રાપ્ત કરી શકાય છે અને એ જુદી જુદી સંખ્યા રેખાઓના બિંદુઓ દ્વારા પણ તે પ્રાપ્ત થઈ શકે છે અને તેના દ્વારા તેની રજૂઆત પણ કરી શકાય છે. હવે આ આકૃતિઓ જે દર્શાવવામાં આવી હતી તે પ્રથમ કક્ષાનું વિકલન ફળ આપણે જ્યારે વિકલનના ફળના પ્રકરણમાં તેનો જ્યારે અભ્યાસ કરવાનો હતો ત્યારે આપણે તેની ચર્ચા કરી હતી. હવેની આકૃતિમાં રજૂઆત પછી જ્યારે પ્રથમ વિકલન ફળની ચર્ચા કરી છે તો હવે આપણે દ્વિતીય કક્ષાના વિકલન ફળની ચર્ચા કરવાની હોય છે. તો દ્વિતીય કક્ષાના વિકલન ફળની જ્યારે ચર્ચા કરીશું અને આકૃતિમાં એની રજૂઆત જોઈશું તે જુદી જુદી રીતે પ્રાપ્ત થાય છે. તો દ્વિતીય કક્ષાનું વિકલન ફળ જે છે y = fx બરાબર 4x ઘન પ્લસ 5x² - 3x + 10 એનું પ્રથમ કક્ષાનું વિકલન ફળ. નિયમ એવો છે કે પ્રથમ કક્ષાનું વિકલન ફળ શોધ્યા પછી જ દ્વિતીય કક્ષાનું વિકલન ફળ આવે છે, પણ તેની શરતો કઈ કઈ હોઈ શકે છે. તો એની શરતો એ હોય છે કે જ્યારે દ્વિતીય કક્ષાનું વિકલન ફળ હોય છે તે હંમેશા 0 કરતાં મોટો તેની સંખ્યા જોવા મળે છે. તો જ્યારે 0 કરતાં સંખ્યા મોટી આવે તો તે બંને વચ્ચે મિનિમમ એટલે કે ન્યૂનતમ સાપેક્ષ છે અને જ્યારે 0 કરતાં જે શોધવામાં આવે છે એ 0 કરતાં નાની હોય તો બંને વચ્ચે મહત્તમ મૂલ્ય તે પ્રાપ્ત કરી શકાય છે. તો આ કન્ડિશનની આપણે ચર્ચા કરીને અથવા શરત પ્રમાણે આપણે જઈએ તો તેમાં y બરાબર એનું પ્રથમ પ્રકારનું વિકલન ફળ શોધીશું. તો તેમાં 12x² + 10x - 3 અને દ્વિતીય કક્ષામાં 24x + 10 તે દ્વિતીય કક્ષાનું વિકલન ફળ તે પ્રાપ્ત થઈ શકે છે. અને જ્યારે તેની ઇકોનોમિક અર્થશાસ્ત્રમાં ખાસ તેનો ઉપયોગ કરવામાં આવે છે, ખાસ કરીને જ્યારે કિંમત શોધવાની હોય, આપણે કોઈ ઇજાદાર પેઢી હોય, કોઈ પૂર્ણ હરીફાઈ વાળું બજાર હોય, એમાં સૌથી પ્રથમ રેવન્યુ એટલે કે આવક શોધવાની આવે છે. તો P = Q, P અને Q કિંમત તે પ્રાપ્ત કરી શકાય છે. તો આગળના પીરિયડમાં અથવા R P × Q = R અને Q એટલે R અને આવક અને ઉત્પાદનનો ગુણાકાર કરવાથી આપણને આવક પ્રાપ્ત થઈ શકે અથવા કિંમત પ્રાપ્ત થઈ શકે છે. અને એને πQ = RQ - DCQ, dπ/dq = π-Q - dr/dq - dc/dq = 0. એટલે અહીંયા જે ગ્રાહકનું અને ઉત્પાદનના ઉચ્ચતમ બિંદુ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે તો આ શરત પ્રમાણે થઈ શકે કે dr/dq બરાબર dc/dq અથવા તો MR/MC, MR એટલે સીમાંત આવક અને MC એટલે સીમાંત ખર્ચ, તે દ્વારા પણ તેને દર્શાવી શકાય છે. અને તેનું દ્વિતીય વિકલન ફળ π-Q = dx²R ભાગ્યા dq² - d²c/dq² < 0. તો એ રીતે પણ પ્રાપ્ત થઈ શકે છે. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં, આગળના લેક્ચરમાં સંકલનનો અભ્યાસ ની ચર્ચા કરીશું અને તેના દ્વારા તે અભ્યાસ કરીશું. નમસ્તે.